માસૂમના મોત બાદ પણ નથી જાગી ગાંધીનગર મનપા। સેક્ટર 1 માં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, જેને હજુ સુધી બેરિકેડિંગ નથી કરાયું। માત્ર બેરિકેડિંગનો સામાન લાવી અને સંતોષ માનવામાં આવ્યો છે। કૃત્રિમ તળાવમાં ડૂબી જવાથી એક માસૂમનું મોત નીપજ્યું હતું, ત્યારે હજુ પણ ગાંધીનગર મહાનગરપાલિકા નથી જાગ્યું। માત્ર બેરિકેડિંગનો સામાન લાવી અને મૂકી દેવામાં આવ્યો છે, તેનાથી જ સંતોષ માનવામાં આવ્યો છે। ઘટનાને 3 દિવસ વીતી ગયા છતાં પણ બેરિકેડિંગ નથી કરવામાં આવ્યું। માત્ર બેરિકેડિંગનો સામાન લાવી અને ત્યાં મૂકી દેવામાં આવ્યો છે। સેક્ટર 1 માં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, જેને હજુ સુધી બેરિકેડિંગ નથી કરાયું। ગાંધીનગર મહાનગરપાલિકાના પાપે 7 વર્ષના માસૂમનો ભોગ લીધો છે। આમ છતાં તંત્ર કેટલું નઘરોળ છે તેનું ઉદાહરણ સેક્ટર 1માં ગાંધીનગર મહાનગરપાલિકાએ કૃત્રિમ તળાવ જે બનાવ્યું છે ત્યાંથી સામે આવી રહ્યું છે। 2 દિવસ થઈ ગયા દુર્ઘટનાને, 7 વર્ષના માસૂમે જીવ ગુમાવ્યો તેને, એમ છતાં 2 દિવસ પછી પણ હજુ અહીંયા કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ કરવામાં નથી આવ્યું કે નથી અહીંયા ચોકીદારને રાખવામાં આવ્યા। રસ્તો છે એ રસ્તો પણ હજી ખુલ્લો છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે રાજ ભાવસાર, મારા સહયોગી, કે જે 2 રસ્તા છે એ 2 રસ્તા પણ હજુ અહીંયા ખુલ્લા જોવા મળે છે। રસ્તા પણ બંધ નથી કરાયા। જ્યારે બીજી તરફ આ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, કૃત્રિમ તળાવની ફરતે હજુ સુધી બેરિકેટિંગ પણ કરવામાં નથી આવ્યું કે નથી અહીંયા ચોકીદારને રાખવામાં આવ્યા કે જેથી કરીને કોઈ વ્યક્તિ અહીંયા આવે તો તેને અટકાવી શકાય। તેનાથી પણ વધારે ગંભીર બેદરકારી અને નઘરોળ પ્રશાસનના ઉદાહરણ અહીંયા સામે આવ્યું છે। અહીંયા બેરિકેટિંગ માટેની સામાન પડ્યો છે, પરંતુ એ સામાન ખૂણામાં ને ખૂણામાં પડ્યો છે। દુર્ઘટનાને 2 દિવસ થયા છતાં પણ આ સામાનથી બેરિકેટિંગ કરવામાં નથી આવ્યું। બેરિકેટિંગ માટે જે જાળી અહીંયા લોખંડની લઈ આવવામાં આવી છે એ જાળી એક બાજુ ખૂણામાં અહીંયા પડી હોય એ પ્રકારેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, છતાં પણ પ્રશાસન હજી તેને લગાવતું નથી, બેરિકેટિંગ કરતું નથી। એ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। એક માસૂમે જીવ ખોયો છે, એ જીવ ખોયા બાદ હજુ સુધી કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ સંસ્થાની જવાબદારી નથી ફિક્સ થઈ કે નથી મૃતક બાળકના પરિવારને કોઈ પણ સહાયની જાહેરાત પણ ગાંધીનગર મહાનગરપાલિકાએ કરી। લાગી રહ્યું છે કે ગાંધીનગર મહાનગરપાલિકા હજુ પણ કેટલા લોકોના જીવ જશે એ પછી જાગશે એની રાહ જોઈ રહ્યું છે, કારણ કે 2 દિવસ પછી સામાન બેરિકેટિંગનો અહીંયા પડ્યો છે, પરંતુ બેરિકેટિંગ કરવામાં નથી આવ્યું। કેમેરામેન રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, ગાંધીનગર।